પણ પરમેશ્વર પર વિશ્વાસ કર્યો. હવે આપણે નોકર નથી, કોના ચાકર નથી, શેતાનના આપણે નોકર નથી, શેતાનના ગુલામ નથી. હવે આપણે રાજા છે. તો આપણી અંદર જે બધો કચરો ભરેલો છે તેને આપણે કાઢી શકીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. આ સાઉલ નામનો વ્યક્તિ એના બાપના ઘરડે સૂતો હતો. પરમેશ્વરને એને ગોળિયામાંથી રાજા બનાવી દીધો. તે દેશ તો રાજા બન્યો, પછી તેને દેશમાંથી ભગત બુઆઓને જાદુગરો બધા બહાર કાઢી નાખ્યા. કેમ કે તે રાજા છે, તેનો અધિકાર છે, તે ધારણ કરી શકે છે. હવે એ શું કહે છે, મેલી વસ્તુને, ગંદકીને હવે તે પોતાના દેશમાં રાખી શકતો નથી, કેમ કે તે રાજા છે. હું તમને કહેવા માંગુ છું, હવે તમે પોતે રાજા થઈ ગયા છો, કેમ કે પ્રભુએ તમારી પસંદગી કરી છે. પહેલા તમારી હાલત કચરા જેવી હતી, કોઈ કિંમત નહીં હતી, પણ હવે તમે રાજા પરમેશ્વર બનાવ્યા છે. હવે તમારી અંદરથી જે ખરાબ મેન્ટલી છે, ખરાબ સ્વભાવ છે, ખરાબ વ્યવહાર છે, ખરાબ વર્તન છે, હવે તમારી પાસે અધિકાર છે કે તમે તે ચૂટકીમાં કાઢી શકો છો, કેમ કે પ્રભુએ તમને હવે રાજા બનાવી દીધા છે. હાલેલુયા, હાલેલુયા. પહેલા આપણે રાજા નહીં હતા, પહેલા આપણે માલિક નહીં હતા, પણ હવે માલિક છે. જો મારી અંદર ગુટકા ખાવાની ટેવ છે તો હવે હું એને કાઢી શકું છું, કેમ કે હવે હું રાજા બની ગયો છું. હવે હું ગુલામ નથી. મારી અંદર ગંદી ટેવ છે, તો એ ગંદી ટેવને હું કાઢી શકું છું, કેમ કે પ્રભુએ મને રાજા બનાવ્યો, મને અધિકાર આપ્યો, મને માલિક બનાવ્યો. હવે હું દારૂ તે કરી શકું છું.